हेलो गुड मॉर्निंग मित्रों। लास्ट पीरियडनी अंदर मित्रों આપણે ઉદાહરણ નંબર 49 સુધી કર્યું હતું। બે ઉદાહરણ આપણે રહી ગયા હતા બાકી। એ બે ઉદાહરણ પહેલા પૂરા કરશું અને પછી સ્વાધ્યાય ઉપર જાશું મિત્રો। તો ચાલો સીધી बात नो बकवास। ચાલો મિત્રો ઉદાહરણ નંબર 50 ઉપર આવો। તદેવ વિધેય in from n to n ઉપર તદેવ વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે। તદેવ વિધેય આપણે જાણીએ છીએ હંમેશા એક એક અને વ્યાપ્ત હોય જ છે। એટલે in of x બરાબર x કારણ શું હોય એક એક હોવાનું કે તમે જે ઘટક લ્યો ઈનો ઈ જ ઘટક એના મૂલ્ય તરીકે આપે। એનો મતલબ ઈ ને ઈ ઘટકને સામે ઈ ને ઈ ઘટક સાથે જોડવાનો હોય તો n થી n હોય તો ઈ ઘટકો સામેના એના ને એના ઘટક સાથે જોડાય એટલે એક એક અને વ્યાપ્ત બંને થાય જ હંમેશા। ઓકે प्रत्येक एक बिलोंग्स टू n द्वारा व्याख्यायित है। साबित करो कि in છે व्याप्त होवा छता in प्लस in फ्रॉम n थी n मतलब के बे तदेव विधेय n पर व्याख्यायित होय एवा बे तदेव विधेयनो सरवाळाथी बनतु विधेय in प्लस in ऑफ x बराबर in प्लस in એટલે બેયને x આપશો તો in ऑफ x प्लस in ऑफ x થશે। तो in x बराबर x છે અને આના બરાબર x એટલે x પ્લસ x બરાબર 2x આ વ્યાપ્ત નથી। તો વ્યાપ્ત નથી એના માટે આપણે શું બતાવવું પડે તો કે એના વિસ્તારમાં કોઈ ઘટક નથી આવતો એવું બતાવી દો અથવા તો આખે આખો એનો વિસ્તાર મેળવી અને એના સહપ્રદેશ જેટલો નથી થતો એવું બતાવી દો તો એ વ્યાપ્ત નથી એવું આપણે કહી શકીએ। તો in છે એ તો સ્પષ્ટ રીતે વ્યાપ્ત છે જ। ઓકે આપણને આપેલું જ છે સ્પષ્ટ છે કે in ए व्याप्त विधेय छे परंतु in प्लस in ऑफ x बराबर अँ लिखू छे हूँ सीधा 2x लखू छू बराबर 2x તેથી in પ્લસ in નો વિસ્તાર શું થાય વિસ્તાર તો કે n માંથી તમે ઘટકો આમાં મૂકતા જશો એટલે શું થશે તો કે 2 4 6 8 અપ ટુ 2 ઓકે प्रत्येक n बिलोंग्स टू प्रत्येक x बिलोंग्स टू n तो आ एनो विस्तार थयो। तेथी रेंज ऑफ in इज नॉट इक्वल टू n एटले के सहप्रदेश एना सहप्रदेश जेटली नथी थती। आ मात्र बेकी संख्याओ ज आवशे ने एनो सहप्रदेश छे ई तो n छे एटले कही सकीए के तेथी in प्लस in ए व्याप्त विधेय નથી। બહુ સિમ્પલ મિત્રો એનો વિસ્તાર મેળવી અને વિસ્તાર સહપ્રદેશ જેટલો નથી થતો એવું આપણે કહી દીધું છે એટલે એ વ્યાપ્ત છે નહીં મિત્રો। ઓકે ચાલો હવે એના પછી એવું જ કામ ઉદાહરણ 51 માં કરવાનું છે। છેલ્લું ઉદાહરણ છે મિત્રો આપણું આ। ધારો કે વિધેય f from 0 થી π/2 થી r પર અને f of x બરાબર sin x f of x છે मतलब વિધેય f છે એ sin x થી વ્યાખ્યાયિત છે અને g from 0 થી π/2 સૌરુત અંતરાલ થી r નું વિધેય છે અને g of x છે એ cos x છે દ્વારા આપેલ છે। સાબિત કરો કે f અને g એક એક છે। હવે f અને g છે એ આપણે જાણીએ છીએ કે 0 થી π/2 એનો મર્યાદિત પ્રદેશ થશે। તમે એનો આલેખ બેયનો જોશો તો આ 1 0 અને નીચે -1 અને અહીંયા π/2 છે। ચાલો तो 0 ए साइन नो आलेख 0 ए 0 मूल्य होय अने π/2 ए 1 मूल्य होय तो आटलो आलेख तमे जोशो तो आवो आलेख एनो आपणने मळशे। तो आया x नी भिन्न किंमतोने अनुरूप एनी भिन्न किंमतो मळे 0 थी π/2 ना गाळामां भिन्न किंमतो मळे एटले 1 1 थशे अने एनी किंमतो छे ए r नी किंमतो ज थशे। ओके एक एक ज बताववानुं छे व्याप्त नहीं बताववानुं। व्याप्त तो नहीं थाय कारण के व्याप्त माटे तो सहप्रदेश छे ई सौरुत अंतराल 0 1 होय तो व्याप्त थाय એટલે વ્યાપ્ત નથી। આપણે એક એક ની વાત કરવાની છે તો એક એક સાથે એક એક ઘટક જોડાઈ જાય છે એટલે એક એક છે પરંતુ f પ્લસ g છે ઈ એક એક એમ g પણ એક એક થશે એટલે કે cos વિધેયનું 0 એ મૂલ્ય 1 હોય અને π/2 એ 0 હોય એટલે ઈ પણ આવો આલેખ થશે।
तो एना पण घटको बधाय 0 થી π/2 માં ભિન્ન મૂલ્ય ધરાવતા હશે એટલે એક એક વિધેય થશે પણ બેયનો સરવાળો કરીએ આપણે f + g કરીએ તો sin x + cos x થાય અને sin x + cos x નું મૂલ્ય એટલે એની અંદર આપણને એવી કિંમતો મળી જ જાય મિત્રો 0 થી π/2 સુધીમાં કે જેના મૂલ્ય સૌરુત અંતરાલ 0 અને π/2 એટલે 0 આવી જાય અને 1 આવી જાય એટલે આ sin x + cos x આ રીતે હોય f of x બરાબર તો હું આમાં 0 લઉં f + g of 0 તો sin 0 0 અને cos 0 1 થાય અને f + g of π/2 લઈ તો π/2 ની અંદર sin π/2 1 અને cos π/2 0 થાય તો i1 અને i1 એટલે 0 અને π/2 એવી બે કિંમતો મળી જશે આપણને કે જ્યાં આગળ બેયના મૂલ્ય 1 થશે એ sin x + cos x બેયના સરવાળાના ઓકે એટલે આ વિધેય એક વિવૃત અંતરાલ કરી નાખ્યો તો વાંધો આવત નહીં મિત્રો પણ સૌરુત અંતરાલ છે એટલે અહીંયા પોસિબલ થશે નહીં મિત્રો ચાલો આપણે લખી દઈએ એમાં sin અને cos છે એ તો બે સ્પષ્ટ છે ચાલો f from 0 થી π/2 થી r f of x બરાબર sin x તો sin x માટે આપણે લઈએ કે પ્રત્યેક x1 x2 belongs to 0 થી π/2 માટે જો x1 is not equal to x2 implies બે ભિન્ન સંખ્યાઓ હશે તો 0 થી π/2 માં sin ની કિંમતો પણ ભિન્ન જ રહેશે કારણ કે sin 0 થી π/2 માં છે એ sin છે એ વધતું વિધેય થાય એટલે કે એનો ગ્રાફ છે એ ચડતો જશે જેમ x વધતો જશે એમ y પણ વધતો જાય એટલે x sin x1 is not equal to sin x2 ઓકે બે સરખા ન થાય તો આપણે કહી શકીએ કે f of x1 is not equal to f of x2 ઓકે એટલે આપણે સામાન્ય રીતે આવી રીતે બતાવતો હોય એક f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2 આ લઈ અને આ પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ કહેવાય આ પ્રેરણ છે જો implies આ છે એનો મતલબ જો તો એનું સમાનાર્થી પ્રેરણ આ બાજુ બેયના નકાર થઈ જાય અને બે ઇન્ટરચેન્જ થઈ જશે તો એનું સમાનાર્થી પ્રેરણ આપણે કર્યું છે તો આ રીતે તેથી f એક છે તથા g માટે તથા g from 0 થી π/2 થી r g of x બરાબર cos x પ્રત્યેક x1 x2 belongs to 0 થી π/2 માટે જો x1 is not equal to x2 હોય તો cos ની કિંમતો પણ સરખી ન થાય cos x1 is not equal to cos x2 તો implies f of x1 is not equal to f of x2 તેથી g એ એક છે ઓકે એટલે f અને g એટલે sin અને cos બે એક છે પણ બેયનો સરવાળો એક નથી એવું આપણે બતાવવાનું છે તો પરંતુ f plus g from બેયના પ્રદેશનો છેદગણ થાય તો e 0 થી π/2 થશે 0 થી π/2 થી r f plus g of x બરાબર sin x plus cos x તેથી f plus g of 0 બરાબર sin 0 plus cos 0 sin 0 0 cos 0 1 એટલે આ 1 મૂલ્ય આપણને 1 મળશે હવે સેજ અહીંયા લખી દઉં છું ઓકે અને f plus g of π/2 લેશું તો sin π/2 plus cos π/2 તો sin π/2 1 અને cos π/2 0 બરાબર 1 થશે તો એનો મતલબ કે આમાં 0 અને π/2 0 is not equal to π/2 implies f plus g of 0 is equal to f plus g of π/2 તેથી f plus g એ એક નથી
ઓકે, એટલે આ રીતે f પ્લસ જી સાઇન અને કોસ વિધેયનો સરવાળો છે એ સૌરુત અંતરાલ 0 થી π/2 ઉપર 1 1 થશે નહીં, પણ જો વિવૃત અંતરાલ કરી નાખીએ તો 1 1 થવા માંડે મિત્રો. ઓકે, તો અહીંયા આપણે આ રીતે બતાવવાનું હતું, તો અહીંયા ઉદાહરણો આપણા પૂરા થાય છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ. નોંધી લો આ બે ઉદાહરણ. ચાલો મિત્રો, બીજા સ્વાધ્યાય 1 પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ના પહેલા દાખલા ઉપર આવો મિત્રો. ઓકે, f ફ્રોમ r થી r f of x બરાબર 10x + 7 દ્વારા વ્યાખ્યાયિત છે. મતલબ f of x નું સૂત્ર આપણને આપી દીધું છે. એવું વિધેય g ફ્રોમ r થી r શોધો કે જેથી g નું f સાથેનું સંયોજન ને f નું g સાથેનું સંયોજન g of f અને f of g બે સમાન હોય અને બે તદ્દેવ વિધેય હોય. મતલબ કે એકબીજાના પ્રતિવિધેય છે. બે સંયોજન તદ્દેવ વિધેય થાય તો એકબીજાના પ્રતિવિધેયો કહેવાય. તો એકબીજાના પ્રતિવિધેયો તમારે આના ઉપરથી આને y કહી અને આખું y મેળવી લ્યો, પછી એને g કહો, પછી બેના સંયોજન તદ્દેવ વિધેય થાય છે એવું બતાવો તોય ચાલે. અને જો એવું તોય થોડુંક લાંબુ થઈ જશે. એના કરતાં બેટર રસ્તો હું તમને આપું તો આવો થશે કે f ફ્રોમ r થી r f of x બરાબર 10x + 7 તો આપણને આપ્યું જ છે. તો હવે g આપણે શું થશે એ મેળવવું છે. એના માટે આ આપણને આપ્યું છે, તથા g of f બરાબર f of g બરાબર i r આપ્યું છે. આ આપ્યું છે. હવે તમારે જ્યારે f અને g બેમાંથી કોઈ પણ એક વિધેય આપી દેવામાં આવે ને આ સંયોજન તદ્દેવ વિધેય છે એવું કહેવામાં આવ્યું હોય, ત્યારે તમારે જે મેળવવું હોય વિધેય અંદરની સાઈડ હોય. આ ત્રણેય સરખા જ છે તો તમે આટલું લઈ લ્યો. આપણે જે વિધેય મેળવવું હોય અંદરની સાઈડ રહેવું જોઈએ. એટલે કે f of g બરાબર i r, તો f of g of x બરાબર i r of x. હવે ઓફ કાઢી નાખીએ તો f of g of x. હવે આ તદ્દેવ વિધેય છે તો તદ્દેવ વિધેય હોય એની જગ્યાએ સીધો જ x લખવાનો આપણે. તો હવે f of g of x એનો મતલબ કે f નું જે સૂત્ર છે એમાં જ્યાં x આવે છે અહીંયા આખે આખું g of x મૂકી દો તો આ થશે 10 * g of x + 7 બરાબર x. તો હવે g of x ને કરતા બનાવશું તો 10 * g of x બરાબર આ +7 ઓલી બાજુ જશે એટલે -7. તો g of x બરાબર x - 7 ના છેદમાં ગુણાકારમાં છે, ઓલી બાજુ જશે તો ભાગાકારમાં. તો આ આપણું g of x બરાબર x - 7/10 છે એ માગેલું વિધેય થયું. એટલે ખાસ ધ્યાનમાં શું લેવાનું છે મિત્રો, એક વિધેય આપેલું હોય ને બીજું વિધેય મેળવવાનું હોય અને બે એકબીજાના પ્રતિવિધેય છે એમ કીધું હોય. f છે એ g નું પ્રતિવિધેય છે એટલે એકબીજાના પ્રતિવિધેય છે એવું કીધું હોય, અથવા તો આવું સંયોજન તદ્દેવ વિધેય છે એવું આપી દીધું હોય, તો તમારે શું કરવાનું કે જે વિધેય મેળવવાનું છે એ વિધેય આ ત્રણેય સરખા થાય એટલે જે વિધેય મેળવવાનું હોય એ વિધેય અંદરની સાઈડ રહેવું જોઈએ. બહારની સાઈડ પહેલું વિધેય છે એ જે જાણતા હોય એ વિધેય અને જે મેળવવાનું હોય એ બીજું વિધેય હોવું જોઈએ સંયોજનમાં. તો એની મદદથી તમે આ કિંમત પછી g of x આપેલા સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપશો અને g of x ને કરતા બનાવશો એટલે તમને માગેલું વિધેય મળી જશે મિત્રો. નોંધી લ્યો, એકદમ સહેલો દાખલો છે. ચાલો મિત્રો, એના પછીના બીજા દાખલા ઉપર આવો. બીજા દાખલાની રકમ શું કહે છે કે ધારો કે w એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે કે w ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ +0 છે. મતલબ કે 0 સહિતની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે w, હોલ નંબર સેટ. ઓકે, એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. f ફ્રોમ w થી w n અયુગ્મ માટે f of n નું સૂત્ર છે n-1 અને n યુગ્મ માટે f of n નું સૂત્ર છે n+1 વ્યાખ્યાયિત કરો. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f નો વ્યસ્ત f પોતે f નો વ્યસ્ત મેળવવાનો છે. તો હવે મેં તમને અગાઉ લગભગ વાત કરી હતી તો ફરી પાછું યાદ કરાવી દઉં. જ્યારે કોઈ વિધેય માટે ઈ ગણથી ઈ જ ગણનું વિધેય હોય અને જો તમે ઈ વિધેયનું એની સાથેનું સંયોજન તદ્દેવ વિધેય છે એવું બતાવી દો તો ઈ વિધેય હંમેશા વ્યસ્ત સંપન્ન હોય જ અને ઈ વિધેયનું પ્રતિવિધેય ઈ પોતે જ થશે મિત્રો. તો અહીંયા પહેલા હું વિધેય લખું છું અને પછી f નું f સાથેનું સંયોજન તદ્દેવ વિધેય આની અંદર થાય જ છે એટલે આપણે બતાવી દઈશું. ચાલો, f ફ્રોમ w ટુ w અને યુગ્મ અયુગ્મમાં વ્યાખ્યાયિત છે એટલે f of n બરાબર આ રીતે વ્યાખ્યાયિત કરશું. અયુગ્મ હોય ત્યારે n-1 n અયુગ્મ અને n+1
જ્યારે n યુગ્મ હોય. ઓકે, એટલે આ રીતે રકમમાં નથી આપ્યું, રકમમાં તો સીધું જ શાબ્દિકમાં આપ્યું હતું યુગ્મ યુગ્મ માટે, પણ આપણે એને આ પ્રમાણે અથવા તો આ રીતે પણ રકમમાં આપી શકાય મિત્રો. તો આ રીતે આપણને વિધેય આપ્યું છે. હવે એ બે વિધેયમાં, હવે મેં તમને કીધું તો અગાઉ પણ કે યુગ્મ અયુગ્મમાં આમાંથી સંખ્યાઓ મૂકતા જશો એટલે સીધી ખબર પડી જાય એક એક અને વ્યાપ્ત થાય છે કે નહીં. તો અહીંથી જ તમે સીધું મૂકશો. હું પહેલાં એ રીતે તમને આની અંદર કહી દઉં કે W માંથી તમારે અયુગ્મ સંખ્યાઓ એટલે 1 મૂકીશ તો 1 મૂકીશ એટલે 0, પછી 3 મૂકીશ એટલે 2, પછી 5 મૂકીશ એટલે 4, પછી 7 મૂકીશ એટલે 6, એટલે આ રીતે મને મળતી જશે સંખ્યાઓ. રેડી? પછી n+1 માં યુગ્મ સંખ્યાઓ 0 છે એ યુગ્મ, આની અંદર W માં 0 છે અને 0 છે એ યુગ્મ સંખ્યા કહેવાય, બેકી સંખ્યા કહેવાય. એટલે 0 મૂકીશ તો 1, પછી 2 મૂકીશ તો 3, પછી 4 મૂકીશ તો 5, પછી 6 મૂકીશ તો 7, તો આ પ્રમાણે મળશે. તો તમે જોઈ શકશો મિત્રો કે ઉપર સંખ્યાઓ જે મળે છે એ બધી યુગ્મ સંખ્યા અને નીચે બધી અયુગ્મ સંખ્યાઓ મળે છે. એટલે આમાં કાંઈ કોમન છે નહીં, એનો મતલબ કે એક એક છે એ તો થઈ ગયું ફાઇનલ. પછી બેયને જો હું ભેગા કરી દઉં, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા 0 છે એમાં બધું ભેગું કરી દઉં તો પાછો W મળી જાય મને, એટલે કે હોલ નંબર સેટ થઈ જાય. તો W જેનો સહપ્રદેશ છે એટલે વ્યાપ્ત પણ છે જ. એટલે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. પણ એ રીતે આપણે કરવું નથી. જો એક એક અને વ્યાપ્ત રીતે કરવા જાશો તો અયુગ્મ માટે વિકલ્પ લેવો પડે, યુગ્મ માટે વિકલ્પ લેવો પડે, અને યુગ્મ યુગ્મ મતલબ દાખલો થોડોક લેન્ધી થશે તમને. તો અહીંયા આપણી પાસે આને ટૂંકો કરવા માટેનો રસ્તો છે, તો એનો જ ઉપયોગ કરીએ આપણે. તો આ મેં તમને આપણી જે યુગ્મ યુગ્મ માટે રીત કરતા હતા એ સમજાવ્યું છે. એના કરતાં આપણે અહીંયા એનું ને એનું એની સાથેનું સંયોજન લેશું. એટલે અહીંયા લખશું કે જો n અયુગ્મ હોય તો f of n બરાબર શું થાય છે? તો કે f of n બરાબર f of. હવે f of n શું થશે? તો કે f of n છે n અયુગ્મ છે, અયુગ્મ છે એટલે n-1 થશે. ઓકે, હવે અંદર n-1 થયા છે, n અયુગ્મ છે, અયુગ્મ સંખ્યામાંથી કોઈ એક સંખ્યા એકડો બાદ કરો તમે તો એ કેવી થઈ જાય? યુગ્મ સંખ્યા થઈ જાય. તો n-1 છે એ યુગ્મ થશે, n-1 યુગ્મ થાય, n યુગ્મ તો n-1 સોરી n અયુગ્મ, n આપણે અયુગ્મ લીધો છે એટલે n-1 યુગ્મ થાય. હવે યુગ્મ થાય તો આપણે નીચેના વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે. એટલે કે અહીંયા જે હોય એમાં એક ઉમેરાય એટલે અંદર n+1 છે, n-1 છે તો n-1 + 1, તો આ 1 1 કેન્સલ થશે તો આ n. એનો મતલબ f નું f સાથેનું સંયોજન n લીધો ને n મળી ગયો એટલે કે તદ્દેવ વિધેય થઈ ગયું છે. તો હવે બીજો વિકલ્પમાં આપણે બતાવવું પડશે તદ્દેવ વિધેય થાય છે એમ. જો n, હવે આપણે લેશું યુગ્મ માટે, જો n યુગ્મ હોય તો f નું f સાથેનું સંયોજન n આવી જાય છે કે નહીં? f of n બરાબર f of n છે એ યુગ્મ લીધો છે, યુગ્મ લીધો છે એટલે નીચેનું વિધેય આપણે ઉપયોગમાં લેશું એટલે n+1. હવે અહીંયા n+1 છે એટલે યુગ્મમાં એક ઉમેરાય તો એ અયુગ્મ થઈ જાય. એટલે અહીંયા લખશું આપણે કે n યુગ્મ તો n+1 અયુગ્મ થાય. હવે n+1 અયુગ્મ હોય તો અયુગ્મવાળા વ્યાખ્યાયિત વિધેયમાં મૂકવાની, એટલે કે જે n લ્યો એમાં એક બાદ થશે. એટલે અહીંયા છે n+1 તો n+1 માંથી એક બાદ કરશું આપણે, તો અહીંયા 1 1 કેન્સલ એટલે અહીંયા પણ n, એટલે અહીંયા પણ યુગ્મ માટે પણ f નું f સાથેનું સંયોજન તદ્દેવ વિધેય મળી ગયું છે. ઓકે, આમ બંને વિકલ્પો માટે f of n બરાબર n મળે છે. તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે. અને જો આવું એનું ને એનું એની સાથેનું સંયોજન તદ્દેવ વિધેય મળતું હોય તો એ વિધેયનું પ્રતિવિધેય એ પોતે જ થશે. તેથી f નું પ્રતિવિધેય f પોતે જ થાય.
તેથી એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ. એફ ઇન્વર્સ બરાબર જ એફ થશે. ઓકે, આ તમારે આ તો ખાલી સમજાવવા માટે લખ્યું હતું. ઓકે, આ દાખલાના ભાગ તરીકે લખવાનું જરૂર નથી. ઓકે, તમારે તો આટલું જ લખવાનું છે મિત્રો. તો એકદમ સહેલો દાખલો કરી દીધો છે. એનું ને એનું એની સાથે સંયોજન તદ્દેવ વિધેય બતાવી દે બે વિકલ્પમાં, એટલે આપણે કહી શકીએ કે વિધેય વ્યસ્ત સંપન્ન છે અને વ્યસ્ત સંપન્ન હોય તો એફ નું એફ સાથેનું સંયોજન n છે, એટલે એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ જ થાય. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછીનો ત્રીજો દાખલો છે એ કદાચ તમને આપી દીધો હોય તો પણ કરી શકો, કારણ કે અગાઉ આપણે સંયોજિત વિધેયમાં આવું એક ઉદાહરણ પણ જોઈ ગયા હતા. દાખલા તરીકે કરીને એફ નું એફ સાથેનું સંયોજન પણ કર્યું હતું દ્વિઘાત બહુપદી હોય ત્યારે. જો f ફ્રોમ r થી r f of x બરાબર x² - 3x + 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો f નું f સાથેનું સંયોજિત વિધેય શું થશે એ આપણે કહેવાનું છે. તો f ફ્રોમ r થી r f of x બરાબર x² - 3x + 2 છે. તો f of x બરાબર શું થાય છે મેળવીએ. તો f of પહેલા અંદર f of x છે એટલે આખું પદ અહીં મૂકો, x² - 3x + 2. ઓકે, ખ્યાલ આવે છે બધા મિત્રો. તો f ની જગ્યાએ આપણે f of x નું સૂત્ર અહીં મૂકી દીધું. હવે એના ઉપર ફરી પાછું વિધેય f લગાડવાનું છે. એનો મતલબ કે f of x નું જે સૂત્ર છે એમાં જ્યાં x આવે છે અહીંયા આખે આખું પદ મૂકવાનું. એનો મતલબ આ x ની જગ્યાએ x² - 3x + 2 ને એનો વર્ગ -3 એને ગુણ્યા આખે આખું પદ એટલે x² - 3x + 2 અને છેલ્લે આ +2. આવ્યો ખ્યાલ મિત્રો? જો હવે અહીંયા આખાઈનો વર્ગ છે અને અહીંયા 3 ગુણાકારમાં છે એટલે 3 અંદર ગુણી દેશું 3 ની સાથે, માઇનસ પણ ગુણશું સાથે, અને અહીંયા વર્ગ પ્રમાણે 3 પદોના વર્ગના વિસ્તરણના સૂત્ર પ્રમાણે જાશું. તો 3 પદોના વર્ગનું વિસ્તરણ આવું હોય કે a + b + c નો વર્ગ હોય તો a² + b² + c² + 2ab + 2bc + 2ca. એટલે ત્રણેય પદોના વર્ગનું વિસ્તરણ પહેલા ત્રણેય પદના વર્ગ થશે, પછી 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું થશે. આ રીતે એનું વિસ્તરણ થશે. તો આ વિસ્તરણ યાદ રાખવાનું મિત્રો. તો પહેલા ત્રણેય પદના વર્ગનું વિસ્તરણ કરીશ એટલે પહેલા x ની 4 ઘાત, પછી વત્તા વર્ગ થશે, માઇનસ હશે તો પણ એટલે વર્ગ કરશું એટલે ધન જ થશે, 9x² વત્તા 2 નો વર્ગ 4, પછી 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ માઇનસ એટલે માઇનસ થશે, 3 દુ 6 x નો 2 ઘાત અને 1 ઘાત એટલે 3 ઘાત, પછી આ 2 નો ગુણ્યા પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 અને ગુણ્યા 2 એટલે 12x, પછી 2 ગુણ્યા પહેલું ગુણ્યા છેલ્લું 2 પ્લસ છે એટલે પ્લસ થશે, 2 ગુણ્યા 2 એટલે 4x², અને આ -3 અંદર ગુણશું એટલે -3x² માઇનસ માઇનસ પ્લસ 9x અને -6 અને આ છેલ્લા વત્તા 2. તો હવે કેન્સલ થાય, કેન્સલ કરશું આપણે તો 4 + 2 6 અને -6 આ કેન્સલ થશે. બાકી ક્યાંય સહગુણકો સરખા નથી એટલે કેન્સલ નહીં થાય, પણ સરવાળા બાદ બાકી જે થાય એ કરીએ આપણે. તો પહેલા મહત્તમ ઘાત x ની 4 ઘાત, પછી 3 ઘાત એટલે -6x3. હવે 2 ઘાત વાળા તો 9 ને 4 13 માંથી 3 જાય એટલે વત્તા 10x², અને પછી x વાળા -12x વત્તા 9 એટલે -3x. તો મિત્રો આ રીતે આપણે f of x મેળવવું છે. તો આ સૂત્ર છે એ ધ્યાનમાં રાખવાનું અને વિસ્તરણ કરો ત્યારે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો. નોંધી લો આને. ચાલો મિત્રો, એના પછી ચોથો દાખલો છે, અગત્યનો દાખલો કહી શકાય, 3 માર્ક્સમાં પૂછી શકાય એવો આ દાખલો છે. સાબિત કરો કે વિધેય f ફ્રોમ r to x belongs to r -1 થી 1 એટલે કે વિવૃત અંતરાલ -1 થી 1 આપ્યો છે આપણને, અને f of x બરાબર x upon 1 plus mod x આપ્યું છે. તો આ વિધેય એક અને વ્યાપ્ત વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલા તો આપણે વિધેય જે આપ્યું છે કે f ફ્રોમ r to -1 થી 1 ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ લેવાનો, અને f of x બરાબર x upon 1 plus mod x. હવે માનાંક વિધેય છે એને આપણે વ્યાખ્યાયિત કરવું પડશે એટલે બે વિકલ્પ થશે. આનું બીજ 0 એટલે 0 આગળ આપણે એને વ્યાખ્યાયિત કરશું. તો f of x બરાબર
x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 લેશું તો મોડ x બરાબર x થાય, એટલે x ના છેદમાં 1 પ્લસ x. અને જો x લેસ ધેન 0 લેશું, x ઋણ હોય તો મોડ x બરાબર માઇનસ x થાય, એટલે x ના છેદમાં 1 માઇનસ x. જો માનાંક x ની જગ્યાએ જ આપણે મૂકવાના છે, આ x ને ક્યાંય બોલાવવાનો નથી આપણે. ઓકે, માનાંક વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ એટલે માનાંકની જગ્યાએ જે કાંઈ ફેરફાર કરવાના હોય એ હોય, આ ઉપરના x ની જગ્યાએ નહીં મિત્રો. ઓકે, એટલે આ આપણે માનાંકને વ્યાખ્યાયિત કરીએ, પ્લસ x અને માઇનસ x થઈ ગયા છે. તો આ વિધેયને બે વિકલ્પો માટે આપણે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, લેસ ધેન 0 હોય એના માટે આપણે એક એક અને વ્યાપ્ત બતાવશું. આ રીતે વિકલ્પો લેવા પડશે. પહેલા એક એક બતાવીએ તો એક એક માટે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ r માટે જો x1 અને જો x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો x1 x2 બંને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આપણે લેશું કે f ઓફ x1 બરાબર f ઓફ x2 એમ્પ્લાઇઝ બે ધન છે એટલે પહેલી વ્યાખ્યા પ્રમાણે, એટલે x1 ના છેદમાં 1 પ્લસ x1 બરાબર x2 ના છેદમાં 1 પ્લસ x2. હવે બેયનો ક્રોસ ગુણાકાર કરી દો તો આ અહીંયા ગુણાઈ જશે એટલે 1 પ્લસ x2 સાથે ગુણાશે તો x1 પ્લસ x1 x2 બરાબર આને સામે ગુણશું એટલે x1 ઇન્ટુ x2 ઇન્ટુ 1 એટલે x2 પ્લસ x1 x2. બે બાજુથી x1 x2 x1 x2 બે પ્લસ છે, સામેની બાજુએ સમાન નિશાનીવાળા કેન્સલ થાય પદ, કારણ કે બાદબાકી શૂન્ય થાય તો x1 બરાબર x2. એટલે આ વિકલ્પમાં આપણને x1 બરાબર x2 મળી ગયા. હવે બીજો વિકલ્પ લઈ કે જો x1 લેસ ધેન 0 અને x2 લેસ ધેન 0 હોય તો શું થાય છે, તો કે તો f ઓફ x1 બરાબર f ઓફ x2 એમ્પ્લાઇઝ x લેસ ધેન 0 વાળું વિધેય આ છે એટલે આનો ઉપયોગ કરવાનો આપણે બે માટે. x1 અપોન 1 માઇનસ x1 બરાબર x2 અપોન 1 માઇનસ x2 તો એમ્પ્લાઇઝ. હવે બે બાજુ આપણે એને ચોકડી ગુણાકાર કરી દઈએ ફરી પાછો અહીંયા તો x1 માઇનસ x1 x2 બરાબર x2 માઇનસ x1 x2, x2 ને 1 સાથે એટલે x2 પછી માઇનસ x1 x2 તો અહીંયા પણ x1 x2 કેન્સલ થઈ જશે તો મળશે આપણને x1 બરાબર x2. તો આ વિકલ્પમાં પણ x1 બરાબર x2 આપણને મળી ગયા છે. ત્રીજો વિકલ્પ લઈ કે જો x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x2 લેસ ધેન 0 હોય તો હવે અહીંયા આપણે છે ને આ બે માટે, કારણ કે એ તો શક્ય થશે જ નહીં. ઓકે, કારણ કે બે વિકલ્પ આવ્યા હોય ને ત્યારે એ પેલા બે વિકલ્પ બંને સરખા હોય એ જ વિકલ્પ પણ શક્ય થાય. એક ગ્રેટર ધેન ને એક લેસ ધેન હોય, બે ભિન્ન સંખ્યાઓ થઈ તો એના માટે એ શક્ય થવું જોઈએ નહીં. જો થઈ જાય તો આ પછી આ રીતે વિધેય વ્યાખ્યાયિત ન થઈ શકતું હોય મિત્રો. એટલે આ બે માટે આપણે કહી શકશું કે તેથી x1 ઇઝ હોય તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. હવે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 હોય તો બેના મૂલ્ય આપણે જોઈએ તો f ઓફ x1 નું મૂલ્ય શું થાય મિત્રો, તો કે f ઓફ x1 નું મૂલ્ય x1 અપોન 1 પ્લસ x1 આવું થાય. તો x1 છે એ કેવી સંખ્યા છે, તો કે ધન સંખ્યા છે. હવે x1 આ આપણે કીધું ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો અહીંયા ધન સંખ્યા અથવા તો શૂન્ય મૂકું તો આ પણ આખું પદ ધન જ રહે એટલે ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અને f ઓફ x2 તો x2 છે એ લેસ ધેન 0 છે એટલે એમાં નીચેની વ્યાખ્યાનો ઉપયોગ કરશું, f ઓફ x બરાબર x અપોન 1 માઇનસ x નો ઉપયોગ કરશું તો આ થશે x2 ના છેદમાં 1 માઇનસ x2. હવે x2 છે એ પોતે કેવા છે તો કે ઋણ છે, x2 ઋણ છે એટલે અંશ તો ઋણ થઈ ગયું. હવે આ ઋણ સંખ્યા હોય, ઋણ સંખ્યાના આગળ ઋણની નિશાની છે એટલે માઇનસ માઇનસ છેદ તો પ્લસ જ થઈ જશે એટલે છેદ તો ધન જ થશે પણ અંશ છે એ ઋણ છે એટલે આખું પદ છે એ લેસ ધેન 0 રહેશે. દાખલા તરીકે તમને સમજાવો કે x2 બરાબર -5 લો તો -5 ના છેદમાં 1 માઇનસ માઇનસ 5 તો આ -5 ના છેદમાં માઇનસ માઇનસ પ્લસ એટલે -5/6 ઋણ આવ્યું એટલે -5/6 લેસ ધેન 0 રહેશે એટલે ઈ ઋણ થશે. તો આ લેસ ધેન 0 એટલે એક ધન અને એક ઋણ સંખ્યા બે સમાન હોઈ શકે નહીં. તેથી f ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ x2.
આમ આપણે શું અહીં બતાવી દીધું કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 એમ્પ્લાઇઝ f ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ x2 બતાવી દીધું છે. તો તેથી શક્ય તમામ વિકલ્પો માટે f એક વિધેય છે. ઓકે, હજી તમે આ લેસ ધેન 0 ના ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થી લ્યો તો પણ આ જ રીતે થશે, પણ એ બતાવવાની જરૂર નથી. 3 વિકલ્પ બતાવો એટલે ઇનફ હોય છે મિત્રો. ઓકે, પછી હવે વ્યાપ્તતા. હવે વ્યાપ્તતા માટે જો આપણે આના માટે વિસ્તાર મેળવી લઈએ અને એ સહપ્રદેશ જેટલો છે કે નહીં એવું બતાવી દઈએ તો સહપ્રદેશ ને વિસ્તાર સરખા થાય તો એ વ્યાપ્ત વિધેય થઈ જાય. તો આપણે લેશું કે પ્રત્યેક x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે f ઓફ x બરાબર y બરાબર x અપોન 1 પ્લસ x. જો હવે અહીં ધ્યાન રાખજો, f ઓફ x એટલે y થાય અને y બરાબર x અપોન 1 પ્લસ x છે. તો y બરાબર x અપોન 1 પ્લસ x, x છે એ ધન છે એટલે અહીં 0 મૂકીશ x બરાબર તો અંશ 0, તો 0 બાય 1 એટલે 0, એટલે y નું મૂલ્ય મને 0 મળશે. પછી કેવી સંખ્યા મળશે? પછી હું કોઈ પણ સંખ્યા મૂકીશ, અહીંયા 1 મૂકીશ, 2 મૂકીશ, 3 મૂકીશ તો મને આ કેવી સંખ્યાઓ આપશે? તો કે જે કાંઈ પણ સંખ્યાઓ લઈશ તો આ x અપોન 1 પ્લસ x ધન સંખ્યાઓ જ મૂકવાની છે તમારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો ધન સંખ્યાઓ મૂકશો તો એ શું થશે? તો કે અહીંયા ધન સંખ્યા 1 મૂકું તો 1 ને છેદમાં તો 1 પ્લસ x છે, એનો મતલબ અંશ કરતા તો છેદ મોટો જ રહેવાનો. હવે જો અંશ કરતા છેદ મોટી સંખ્યા હોય તો એનો ભાગાકાર હંમેશા કેવો આવે? તો કે 0 થી 1 ની વચ્ચેની જ સંખ્યા તમને મિત્રો આપશે. એટલે આ આખું પદ માટે કહી શકીએ કે ઇઝ બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 0 થી 1 થાય. તથા પ્રત્યેક x લેસ ધેન 0 માટે f ઓફ x બરાબર y, f ઓફ x લેસ ધેન 0 માટે આ થશે એટલે x અપોન 1 માઇનસ x. હવે આમાં તમે ઋણ સંખ્યાઓ મૂકતા જાઓ, -2 મૂકો અહીંયા તો શું થાય? તો કે -2 ના છેદમાં 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે -2/3, એટલે એમાં પણ અંશ કરતા છેદ મોટો જ રહેશે પણ માઇનસ રહેશે. એટલે આ કેવું મૂલ્ય આપશે આપણને? તો કે -1 થી 0 ની વચ્ચેની કિંમત આપશે, ઋણ રહેશે એટલે. બાકી 0 થી 1 ની પણ માઇનસ કરી નાખીએ એટલે અસમતા -1 થી 0 થઈ જાય. એટલે ઇઝ બિલોંગ્સ ટુ -1 થી 0 વિવૃત અંતરાલ થાય. ઓકે, એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે y નું મૂલ્ય સૌરુત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1 થાય, જ્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે y નું મૂલ્ય -1 થી 0 વિવૃત અંતરાલ થશે. એનો મતલબ કે બેયને ભેગા કરીએ તો આપણને એની રેન્જ મળે. તેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે રેન્જ ઓફ f બરાબર બેયનો યોગગણ 0 1 અથવા પહેલા આ લખું છું કે -1 0 યોગ 0 1 બરાબર વિવૃત અંતરાલ -1 થી 1, અને એ કોના જેટલું છે? તો કે એના સહપ્રદેશ જેટલું જ છે, ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ. તેથી વિધેય f વ્યાપ્ત છે. તો વ્યાપ્ત છે એવું આપણે બતાવી દીધું. ઘણી રીતે આ રીતે બતાવી શકો. પછી આમાંથી તમે y ને કરતા x ને કરતા બનાવી, આમાંથી x ને કરતા, પણ થોડુંક છે એ લાંબુ થશે. એના કરતાં બેટરમાં બેટર રસ્તો આ રહેશે કે એનો વિસ્તાર મેળવી લઈને વિસ્તાર ઉપરથી જ આપણે એના સહપ્રદેશ જેટલું થાય છે એ આપણે કહી દઈએ એટલે એ વિધેય છે એ વ્યાપ્ત છે એવું કહી શકીએ. અગત્યનો દાખલો છે મિત્રો. આ દાખલો પ્રેક્ટિસ કરી અને મગજમાં ફિટ જ રાખવાનો છે, એક્ઝામની અંદર પૂછાય એવો છે મિત્રો. નોંધી લો દાખલાને. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 5 એક દાખલો ગણી નાખીએ. સાબિત કરો કે વિધેય f ફ્રોમ r થી r f ઓફ x બરાબર x³ એક વિધેય છે એવું આપણે બતાવવાનું છે. તો x³ સિમ્પલ થશે મિત્રો. સુરેખ બહુપદી અને ત્રિઘાત બહુપદી વાળા આવે તો મોટે ભાગે એ સુરેખ બહુપદી તો r થી r ઉપર એક અને વ્યાપ્ત હોય જ છે. એમ ક્યુબિક પોલિનોમિયલ હોય તો એ પણ એક અને વ્યાપ્ત થાય છે, r થી r ઉપર હોવું જોઈએ. એની સાથે બીજા કોઈ અન્ય વિધેયો જોડાયેલા હોય તો તમારે વિચારવું પડે
ત્રિકોણમિતિ વિધેય કે બીજા કોઈ વિધેય હોય તો આપણે જોવું પડે, નહીં તો બાકી આ એક્સ ક્યુબ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે લઈએ કે એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ. તો એક એક બતાવીએ છીએ એમ જ આપણે કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ આર માટે f of x1 બરાબર f of x2 એમ્પ્લાઇઝ x1 નો ક્યુબ બરાબર x2 નો ક્યુબ. હવે આના અવયવ કે કંઈ પાડવાની જરૂર નથી, ઘન છે એ હંમેશા અનન્ય જ મળે એના. ઓકે, એટલે x1 બરાબર x3, તેથી f એક એક વિધેય છે. ઓકે, ક્યુબિક પોલિનોમિયલનો તમે આલેખ જુઓ તો એનો આલેખ પણ આવો મળતો હોય છે. એક્સ ક્યુબનો આલેખ છે એ ધન સંખ્યા લ્યો તો એનો ઘન ધન જ થાય, એટલે એક્સ આમ ધન હોય તો વાય આમાં ધન જ રહે, એટલે આવો, અને 0 એ મૂલ્ય 0 થાય, અને ઋણ લ્યો ત્યારે ઋણ થાય. એટલે આવા પ્રકારનો આલેખ છે એ વાય બરાબર એક્સ ક્યુબનો મળે આપણને. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે ધનમાં ધન ભિન્ન કિંમતો, ઋણમાં ઋણ ભિન્ન કિંમતો, અને શૂન્ય એ શૂન્ય મૂલ્ય મળે. તો આ છે આલેખ પ્લસ ઇન્ફાઇનાઇટથી માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી જાય, એટલે વ્યાપ્ત થઈ જાય અને એક એક પણ થશે મિત્રો આ વિધેય. ઓકે, નોંધી લ્યો. તો અહીંયા સુધી રાખશું મિત્રો, આપણે આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. પણ મિત્રો બધા જ દાખલાની એવું લાગે તો બે વખત પ્રેક્ટિસ કરવી, પણ પ્રેક્ટિસમાં જરાય કચાશ રાખવી નહીં મિત્રો. ને જે કાંઈ પણ એમસીક્યુ છે તમે રેફરન્સમાંથી કરતા હોય એમાં એમસીક્યુ પણ ચાલુ રાખવા મિત્રો, કારણ કે ખાલી આટલું કરવાથી આપણું કામ નથી પતી જતું મિત્રો. આ ખાલી બોર્ડને રિલેટેડ દાખલાઓ કહી શકાય, અને કોન્સેપ્ટ આખો ક્લિયર થાય એના માટે ગણવાના દાખલાઓ છે. બાકી તમે જુઓ તો તમારે મોટે ભાગે તમારો આધાર છે એ એમસીક્યુ ઉપર જ રહેવાનો છે મિત્રો, કારણ કે તમારી બોર્ડની એક્ઝામમાં 50 માર્ક્સનું થિયરી હશે અને 50 માર્ક્સનું તો એમસીક્યુ, એટલે 50 માર્ક એમાં, અને પ્લસ ગુજકેટની વાત કરો તો ગુજકેટમાં 40 માર્ક્સના છે એમસીક્યુ હશે. એનો મતલબ ઈ 40 અને 50 માર્ક્સ બોર્ડના પેપરમાં, એટલે 90 માર્કના તો એમસીક્યુ જ હશે મિત્રો. 50 માર્ક્સનું જ ખાલી થિયરી લખવાનું છે તમારે, એટલે થિયરી કરતાંય એમસીક્યુનું વેઇટેજ ઘણું વધારે છે મિત્રો. એટલે એના માટે તમારે એમસીક્યુની બહુ જબરજસ્ત પ્રેક્ટિસ કરવી જરૂરી છે, કારણ કે મેથ્સની અંદર એમસીક્યુ 1 કલાકમાં 40 અથવા તો 1 કલાકમાં 50 એમસીક્યુ કરવા, એના માટે સારી એવી સ્પીડની જરૂર પડે, અને એ તો જ આવે કે જો તમે એમસીક્યુ ઉપર અને આ થિયોરિટિકલ દાખલા વ્યવસ્થિત કોન્સેપ્ટ વાઇઝ સમજી અને પ્રેક્ટિસ કરી હોય તો જ આવે. નહીં તો પૂરા માર્ક્સ લાવવા હોય તો એના માટે આટલી મહેનત તો જોઈશે જ મિત્રો. આવજો મિત્રો, ફરી પાછા આવતા પીરિયડમાં મળશું. ગુડ બાય.